રૂપિયા આપીશ. શું વાત કરે તું મને 2 લાખ રૂપિયા આપીશ? તો આ પ્રાચી આજે દિવસ ક્યાં જાહે? તું મને પ્રશ્ન પૂછ, હાલ તને જવાબ તો હમણાં હું મોઢા ઉપર કહી દઉં. પ્રશ્ન એવો છે કે એક ભાઈ પાસે 100 બકરીઓ છે, એમાંથી 5 બકરી તણાઈ ગઈ પાણીમાં, તો જેટલી બકરી વધે છે ને એ બકરીના પગ કેટલા છે? ઓહો, ઊભી રે ભાઈ, તું મને સ્પીડમાં બોલમાં પાછો પ્રશ્ન કે. મિત્રો તમે પ્રશ્ન હરખો સાંભળજો. પ્રશ્ન કેતો. એક ભાઈ પાસે 100 બકરીઓ છે, હા. એમાંથી 5 બકરીઓ છે ને પાણીમાં તણાઈ જાય છે. 5 બકરી પાણીમાં તણાઈ જાય છે. હા, હવે બાકી જેટલી વધે છે ને એ બધી બકરીના ટોટલ પગ કેટલા છે? એક પેલા તો જો 100 બકરી છે. મિત્રો આ પ્રશ્ન તમે જવાબ ફટાફટ કોમેન્ટમાં લખો. એક ભાઈ પાસે 100 બકરી છે, એમાંથી 5 બકરી પાણીમાં તણાઈ જાય છે. જેટલી બકરી વધે છે એમાં ટોટલ પગ કેટલા છે? આનો જવાબ દેવાનો છે. સાચો જવાબ આવશે તો સાચો જવાબ જો તું મને આપી દે ને તો હું તને અત્યારે 2 લાખ રૂપિયા આપી દઈશ. ઉભે રહ્યો, અત્યારે 2 લાખ આપશે. મિત્રો તમારે 2 લાખ મારી બેન પાસેથી જોતા હોય તો ફટાફટ કોમેન્ટ કરો. પ્રાચી હું તને શું કહું છું, 100 માંથી 5 જાય એટલે 95 ગુણ્યા 2 કરતો. 95 ગુણ્યા 2. 95 ગુણ્યા 2 કરને ભાઈ, તું જવાબ દે ને ફટાફટ. બીજી કઈ વાત માનો. 95 ગુણ્યા 95 નો 95 ગુણ્યા 2 એટલે 9 દુ ને 18, 180 ને 190. 190 જવાબ છે. ખોટો જવાબ છે. 95 ગુણ્યા 2 થાય જ નહીં કોઈ દિવસ. પણ 95 બકરી વધે પેલા. હા, 95 બકરીના પગ કેટલા હોય? 4 હોય. એ લ્યો કઈ રી હાલ ને. તો શું 95 ગુણ્યા 2 હું ઈ જ કહું છું. બે પગ હોય બકરીના. હાલો, બકરીના 4 પગ હોય ને તો 190 હોય, તો 190 ગુણ્યા 2 કર. હવે 190 ગુણ્યા 2 મિત્રો 19 નો પાડો નથી આવડતો. અટાણે આ 2 લાખ રૂપિયા હે ને લેવાના હે ને, એટલે 19 દુ ને 280. ખોટો હું ગણિત લગાવે છે તું યાર. આવા જવાબ ન આપવાના. 2 લાખ રૂપિયા લેવા માટે ગમે ઈ જવાબ આપી દેવાનો. હા પણ ઈ બધી વાત સાચી એમ નહીં છે. તો તમે કોમેન્ટ્સ કરીને કહેજો હંમેશા જે સવાલ પૂછ્યો છે એમાં કયો સાચો જવાબ છે, કેમ કે મને તો આનો જવાબ આવડતો નથી, કેમ કે ગણિત મારું કામની વસ્તુ નથી. એટલે હવે ધવલ જવાબ પણ એમ નહીં, તને ખબર છે આનો જવાબ પેલા? મને તો ખબર જ હોય ને. લોજિકલ જવાબ છે. લોજિકલ સાચો જવાબ છે. તો પછી મિત્રો જો હવે આ પ્રશ્ન હું પાછો તમને હરખાએ સમજાવી દઉં છું કે ભાઈ એક ભાઈ પાસે 100 બકરી છે, એમાંથી 5 બકરી પાણીમાં તણાઈ ગઈ. બરોબર છે ને? બરોબર છે. 5 બકરી પાણીમાં તણાઈ ગઈ. હવે બચી કેટલી? 95. તો એના પગ કેટલા? 280. 280 નો થાય ને. તો આનો જવાબ યાર કઈ સમજાતો તો નથી. ઠીક, આને ધીમે ધીમે એમ કે તારી એને મને જવાબ મનાવવાની ટ્રાય કરે છે કે માની જાય તો મને 2 લાખ રૂપિયા મળી જાય. તારે દેવાના છે 2 લાખ જો આવડી જાય તો. ખોટો જવાબ આપીશ તો નહીં મળે. તો પછી આનો સાચો જવાબ પ્રાચી કઈક વિચાર ને યાર. ઈ આપણા જે ફોલોવર્સ છે ને ઈ આપણને જવાબ આપશે સાચો, અને તમે જો સાચો જવાબ આપશો ને તો હંમેશા તમને ટ્રાન્સફર કરી હા, તમને ટ્રાન્સફર કરવા જો પાછા. જે પણ સાચો જવાબ કોમેન્ટમાં લખી દેશે એને 2 લાખ રૂપિયા મારા તરફથી મળી જાય. હા, સાચો જવાબ મિત્રો તમે કોમેન્ટમાં લખો અને લોજિક પાછું લખવાનું ભૂલતા નહીં. મિત્રો આજે જમવાની અંદર જો મારી બેન રસોઈ બનાવે છે ને હું આજે ગરમા ગરમ રોટલી ઉલાડું છું, ને આજની જે આખું જમણવારની ડીશ છે ને એ મારી બેને પહેલી વાર બનાવી છે આખી ડીશ. અને પેલા તો હું બનાવ્યું ઈ તમે જોઈ લ્યો. જે આજે ગરમા ગરમ ધોવાડા નીકળતી ચણાની દાળ છે, રોટલી ગરમા ગરમ ઉતરે છે, પછી આ કાકડી છે, ગોળ છે, અને ચોમાસાની સ્પેશિયલ આઈટમ મારી બેને બનાવી છે. અને આ સ્પેશિયલ આઈટમ શું છે એ જોઈને જો તમને ખબર પડે તો કોમેન્ટ કરજો કે આપણે ચોમાસાની અંદર જે લીલું આદુ આવતું હોય ને, લીલું આદુની કતરી કરી છે, એમાં લીંબુ મીઠું નાખો ને એટલે આવું ગુલાબી આદુ થઈ જાય. આ જમવાની અરે અથાણામાં તમારે ખાવાનું, એટલે જો પછી તમને મજા આવે. એટલે આજે પ્રાચીને આરામ છે, પ્રાચી મોજ કરે છે, અને આજે હંમેશા ગરમા ગરમ રોટલીઓ ખવડાવે છે. માપે ખવડાવજે હો તું ક્યાં. આપે નહીં. આજે તો 10-20 તને ખવડાવવાની છે. તને બહુ ભાવે ને મારા હાથની રસોઈ એટલે. આ પણ 10-20 નો હોય તું માપે એમ 3-4 બોલ તો બરોબર છે. પછી 20 રોટલીઓ ખવડાવીને કે અહીંયા નહીં અમારે પછી બાથરૂમમાં બેઠું રહેવું પડે ને. પણ એમ નહીં, અમીષાને આજે ધવલને ભાવે એવી રોટલી બનાવે, કેમ કે મારી રોટલીની ભાત છે ને એ એકદમ કૂણી હોય, અને ધવલને છે ને એકદમ આમ ક્રિસ્પી રોટલી ભાવે. એટલે હવે અમીષા જ બધી રોટલી બનાવશે, એટલે હું આજે જમી લઈશ. હા, એ હંમેશા બનાવે જમી લે. પણ મિત્રો આ આદુ હે ને, આદુ ઈ તમે ઘરમાં ખાવ છો કે નહીં કોમેન્ટ કરજો. કારણ કે ચોમાસાની અંદર આ લીલું આદુ આવતું હોય ને એને અથાણાની જેમ ખાવ ને તો આના ગુણ બહુ છે. એટલે આ પ્રાચી ને અમીષાએ આજે બધું મિક્સમાં બનાવ્યું છે. પણ આ જમવાની મજા આવે. જાણો ને મારા બેનના હાથની, એમાં કોઈ શંકાને સ્થાન નથી. દાળ કેવી બની છે અમીષાએ બનાવી? તો દાળ હારી જ બની છે. અમીષા બનાવે એટલે એમાં કોઈ શંકાને સ્થાન જ ન હોય. હું કેવું અમીષા? સાચી વાત છે ને. એમાં કઈ ઘટે જ નહીં ને રસોઈમાં. હા, તો વાંધો નહીં. ફટાફટ રોટલી ઉતારેલ, મારે પૂરી થઈ ગઈ. રોટલી બને જ છે.
આ તો પૂરી થઈ ગઈ હજી આ એક રોટલી પડી એને આખી હજી ખાધી નથી ને આપણ ખાવ ને પણ નિરાંતે ખાવાનું હોય ગરમા ગરમ રોટલી હોય પછી આમાં મોઢું ઓલું થઈ જાય તો પાછું ક્યાં જવું મારે વળી હા તારે ખાવું હોય તો તું અમી આ પ્રાચી બેસી જા હા ભાઈ હાલો હું ચાખી લઉં તો પછી તમારી હારે તમે બહુ ફોર્સ કરો ને મને તો આવે છો બીજી રોટલી આવે છે હજી હા તું બનાવ તમ તારે મોજ જ કરવાની છે આપણે ગરમા ગરમ દે તમ આ તારે લઈ લ્યો વડા પૈડી એનું શું કરશું તો તો ફટાફટ ખાવા જ માંડો ને હવે અમીર આજે પહેલી વાર બનાવે છે ને રસોઈ એટલે ફટાફટ ખવડાવે હો પણ રોટલી કેવી લાગે ઘી ન ચોપડવું ના મારે ગરમ હોય એટલે ઘી નો જોઈએ મેં અમીષાને કહી દીધું ગરમા ગરમમાં ઘી હા આપણે કેવું હોય ખબર છે આમ ઘણીવાર આપણે એમને બેહવું હોય જમવાને ઘી આપણે ચોપડીએ ને તો એ ટાઢી રોટલી હોય તો હાલે ભાઈ આ ગરમા ગરમમાં તમે ઘી ચોપડો તો એ પછી મોઢામાં ચોટી જાય હા બરાબર હો ઈ તમારી વાત એકદમ સાચી કહેવાય કે ગરમા ગરમ હોય તો પછી ખવાય નહીં ને તો ટાઢી જ રોટલી ખવાય B12 તમને મળી જાય ટાઢી રોટલીમાં વાતું ઘરમાં તો અટાણે વાહે વઈ ગયા હાલ તો ફટાફટ રોટલી બનાય આજે મિત્રો મારી બેનના હાથની રસોઈ ખાવાની છે ને મોજ કરવાની છે એમાં કેવું છે કે હંમેશા છે ને અમદાવાદ હોય એટલે એના હાથની રસોઈ આપણને ખાવા ઘણીવાર આપણને મળતી ન હોય આમ બહુ લાંબા ટાઈમે આવે અને એમાં 5 દી આવી હોય તો 5 દીમાં એક દી એના હાથની રસોઈ જમવા મળતી હોય એટલે એક દી જેથી જમવા મળે ને તે દી એનો આપણે દાટ વારી લેવાનો કારણ કે બેનના હાથની રસોઈ ખાવાની છે ને મજા જ આવી જાય એ બાબતે તમારું શું કેવું છે તમે કોમેન્ટ કરજો હવે હું આ જમી લઉં ફટાફટ હજી હંમેશા 10-20 રોટલી જેટલી આપે એટલી તમે વિડીયો લાઈક કરો અને શેર કરો